બરાબર 30 દિવસ સુધી કમ્પલસરી બરાબર. તો આપણો ધંધો બી થઈ જશે અને જેથી કરીને આપણને છે ને મેન પોઈન્ટ આપણને ખબર પડશે કે ભાઈ આ એરિયાની અંદર જઈશ તો મને વધારે રાઈડો મળી જશે. સવારના ટાઈમ ઉપર આપણને કયો એરિયો વધારે બેનિફિટવાળો રહેવો જોઈએ. બાકી હું છે ને ઘરે જતો નથી બરાબર. તો આ પોઈન્ટ નંબર પહેલો એવો હતો કે ભાઈ તમે કયા એરિયાની અંદર તમારા સજેશન લેવાની જરૂર છે કે જે આજના ડેટની અંદર શું ઘણા બધા લોકોને ખબર નથી. તો હેલો ગાઈસ, તમારા બધાનું ફરીથી સ્વાગત કરું છું આજના એક ધમાકેદાર બ્લોગની અંદર. તો ગાઈસ આજે ઘણા ટાઈમથી આપણે જોઈ રહ્યા છીએ કે આપણે પાર્ટ 1 બનાવ્યો નવી રિક્ષા લેવા માટે શું કરવું જોઈએ. તો આપણે પાર્ટ 1 બનાવ્યો, પાર્ટ 2 બનાવ્યો, તો આજે આપણે પાર્ટ 3 લઈને આવી ગયા છીએ બરાબર. તો પાર્ટ 3ની અંદર એવું છે કે ભાઈઓ નવી રિક્ષા લેતા પહેલાં આપણે 30 દિવસ સુધી નવી રિક્ષા લઈને 30 દિવસ આપણે શું કરવું બરાબર. તો આજે ફરીથી તમારા માટે 5 પોઈન્ટ લઈને આવી ગયો છું. તો આજે ચલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ બરાબર. અને વિડીયો જરા પણ સ્કીપ કર્યા વગર તમે જોજો, કેમ કે જો તમે એક પણ પોઈન્ટ તમે મિસ કરી નાખ્યો ને તો તમે જિંદગી તમારી મિસ કરી નાખશો. એની રિલેટેડ આખો વિડીયો છે બરાબર. કેમ કે તમે લોકો જોયું હશે કે ઘણા બધા લોકોને કે ભાઈ રિક્ષા ચલાવીએ તો છે પણ આજે આપણને પ્રોપર માહિતી નહોતી હોતી, એટલા માટે જો આપણને હેરાનગતિ થતી હોય છે બરાબર. તો આજે ચલો પહેલો પોઈન્ટની આપણે વાત કરીએ કે પહેલા પોઈન્ટની અંદર શું છે બરાબર. તો આપણે પોઈન્ટ નંબર 1 પર આવી જઈએ કે સૌથી પહેલાં છે ને તમે જે પણ વિસ્તારની અંદર તમે રહેતા હોય ને તો સૌથી પહેલાં તમે તમારા એરિયા તમે જોઈ લો. કેમ કે એરિયા છે ને બહુ વધારે માયને રાખતા હોય છે. કે એરિયા એટલા માટે વધારે માયને રાખતા હોય છે કે ભાઈ તમે સવારથી માંડીને સાંજ સુધી તમે જે ગાડી ચલાવજો ને અને જે બી તમે 30 દિવસ સુધી જે તમે ગાડી ચલાવજો ને એ તમે ઓબ્ઝર્વેશન તમે કરજો પહેલાં તો બરાબર. કે જેથી કરીને તમને એક વસ્તુની ખબર પડશે કે આપણને કયા એરિયાની અંદર આપણને સારી રાઈડો મળે છે, કયા પેસેન્જરો કઈ રીતના હોય છે બરાબર. તો આપણાના એરિયા વાઇઝ છે ને એ આખું જેમ કે આપણે 30 દિવસ સુધી છે ને આખા સિટીની અંદર આપણે એક આખું ફરી તો લેવું જ છે બરાબર. 30 દિવસ સુધી કમ્પલસરી બરાબર. તો આપણો ધંધો બી થઈ જશે અને જેથી કરીને આપણને છે ને મેન પોઈન્ટ આપણને ખબર પડશે કે ભાઈ આ એરિયાની અંદર જઈશ તો મને વધારે રાઈડો મળી જશે. સવારના ટાઈમ ઉપર આપણને કયો એરિયો વધારે બેનિફિટવાળો રહેશે, સાંજના ટાઈમ ઉપર આપણને કયો બેનિફિટવાળો રસ્તો રહેશે. પ્લસ બીજી વસ્તુ કે જ્યારે બપોરના ટાઈમ ઉપર અત્યારે શું કે અત્યારે ગરમી ચાલી રહી છે બરાબર. તો ગરમીના ટાઈમ ઉપર શું છે કે અત્યારે ધંધો બહુ ઓછો હોતો હોય છે બરાબર. તો માર્ચ એન્ડિંગમાં તો ભાઈ દરેક જગ્યા પર એવું નહીં કે રિક્ષા હોય કે ધંધો હોય કે ગમે તે વસ્તુ હોય, માર્ચ એન્ડિંગની અંદર છે ને ભાઈ ધંધો બિલકુલ હોતો જ હોય નહીં બરાબર. તો સવારે તમારે સૌથી પહેલાં વહેલા નીકળી જવું બરાબર. અને વહેલા નીકળ્યા પછી 1 કે 1.5 વાગે તમારા ઘરે જતું રહેવું અને પછી સાંજે 3 થી 5 વાગ્યાના ગાડામાં તમે નીકળો અને 4 થી 5 વાગ્યાનાથી ગાડામાં પછી સીધા રાત્રે તમારે 11 વાગ્યા સુધી કે 12 વાગે તમારે સીધું ઘરે આવતું રહેવાનું બરાબર. કેમ કે ગાડી છે ને એન્જિન બહુ વધારે ગરમ થવાના કારણે શું થઈ જાય છે કે ગાડી ઘણી વખત બંધ થઈ જતી હોય છે અને આપણને જાણકારી નથી હોતી ને એટલા માટે શું કે આપણે બહુ વધારે ટેન્શનમાં આવી જતા હોય છે. એટલે પર્સનલ સજેશન મારી આ રહેશે, એ તો ખાલી ગરમીના ટાઈમ ઉપર જ ખાલી આવું કરજો, બાકી રેગ્યુલર તમારે કોઈ કરવાની જરૂર છે નહીં બરાબર. બાકી તમારે ઘરે જવું હોય તો ઘરે બી જઈ શકો છો અને બહારે બેસવું હોય તો તમે બહારે બી બેસી શકો હોતી ને. તો શું ઘણા બધા લોકો આમ જ્યાં તા ભટક કરતા હોય છે અને શરૂઆતના દોરોમાં એ લોકોને એટલી બધી માઇન્ડેડની અંદર ખબર નહીં પડતી કે ભાઈ કઈ રીતે ધંધો કરવો કઈ રીતે નહીં. બાકી પછી શું 1 મહિનાની અંદર એ લોકો નવી રિક્ષા લીધા પછી એ લોકોને હકીકત કંઈ ખબર હોતી નથી ને. પછી મહિના પછી એમ કહે છે કે ભાઈ જો મારાથી ધંધો નહીં થતો અને રિક્ષા લાઈનની અંદર કોઈ પણ જગ્યા પર જવું એ એકદમ બેકાર વસ્તુ હોય છે બરાબર. પણ આવી વસ્તુ હોતી નથી. તો તમે શું એક ડિસિપ્લિન અને જોઈ સમજીને તમે એક વસ્તુ તમને કહું છું કે કોઈ પણ વસ્તુ તમે સમજીને અને શીખીને કરશો ને તો તમારા માટે બહુ બેનિફિટવાળી વસ્તુ રહેવાની છે બરાબર. જો શીખ્યા વગર તમે કરશો ને તો તમારા માટે કોઈ પણ બેનિફિટવાળી વસ્તુ રહેવાની નથી બરાબર. તો સૌથી પહેલાં મેં તમને કીધું પોઈન્ટ નંબર 1ની અંદર ખાસ વાતો કે સૌથી પહેલાં જે તમે 30 દિવસ સુધી છો ને તમે એરિયા તમે એક્ઝર્વ કરજો, જેથી કરીને તમને એક વસ્તુની ખબર પડે કે ભાઈ મને ધંધો ક્યાં વ્યવસ્થિત મળી રહ્યો છે બરાબર. અને પછી આપણે એક ટાર્ગેટ પોઈન્ટ બનાવવાનો કે ભાઈ સવારના ટાઈમ ઉપર મારે આ ટાર્ગેટ પોઈન્ટ ઉપર જવું છે અને સાંજના ટાઈમ ઉપર મારે આ ટાર્ગેટ પોઈન્ટ ઉપર જવું છે. જેથી કરીને શું કે તમને ધંધો વ્યવસ્થિત મળી જશે અને જોરદાર તમારો ધંધો થઈ જશે બરાબર. હવે આપણે આવી જઈએ પોઈન્ટ નંબર 2 ઉપર અને પોઈન્ટ નંબર 2 બહુ ઇમ્પોર્ટન્ટ છે અને તમારા માટે જે નવા માણસો જેટલા પણ છે ને એના માટે બહુ બેનિફિટવાળી વસ્તુ છે બરાબર. તો આ વસ્તુ જરા પણ મિસ તો બિલકુલ ના કરતા અને વિડીયો છે ને જરા પણ સ્કીપ કર્યા વગર તમે જોજો. કેમ કે આ છે ને 5 જે પોઈન્ટ છે રહ્યા ને ભાઈ બરાબર, એ મેં બહુ દિમાગથી અને બહુ સમજીને અને બહુ ડીપમાં જઈને મેં આ 5 પોઈન્ટો હું કાઢી રહ્યો છું બરાબર. કે એવું નથી હોતું કે ભાઈ મને ફૂલ એક્સપિરિયન્સ લીધા પછી જ હું તમને કહીશ. બાકી હું તમને કોઈ એવી ખોટી વાતો કે ખોટી તમને સલાહ નહીં આપું બરાબર, કે જેથી કરીને તમને કોઈ ગલત ટ્રેક તમને મળી જાય.
અને તમે જેટલા પણ મારા વિડીયો જોયા છે તમે એની અંદર જોયું કે મેં કોઈ પણ વિડીયોની અંદર મેં કોઈ ખરાબ કોઈના માણસને સલાહ આપી નથી, બરાબર. તો મારો વિડીયો છે ને ભાઈ ખાસ આ સ્કીપ કર્યા વગર તમે જોજો, એક એક પોઈન્ટ દિમાગથી અને ધ્યાનથી સાંભળીને તમે જોજો. કેમ કે હું છે ને ઇન્ફોર્મેશન વિડીયો તો તમને બનાવતો છું ને ઘણા બધા લોકો એવું કરે છે કે સ્કીપ કરી જોવો છે વિડીયો, બરાબર. પણ આપણે એ લોકોને આપણે કંઈ કહી નથી શકતા, બરાબર. અને પોઈન્ટ નંબર બીજા પર આપણે આવી જઈએ, બરાબર, કે તમે ગમે ત્યારે બી જ્યારે તમે નવી ગાડી લો ને ભાઈ, બરાબર, ત્યારે શું નવી ગાડીનો માઇલેજ એકદમ જોરદાર હોતું હોય છે, બરાબર. કે એવરેજ આપણે માનીએ કે એવરેજ બહુ જોરદાર હોતી હોય છે. અને એવરેજ જોરદાર હોવાના કારણે શું કે આપણે ભમાભમ આપણે ગાડી જવા દેતા હોય છે, બરાબર. પણ એવી રીતના તમારે બિલકુલ કરવાની જરૂર નથી, બરાબર. 30 દિવસ સુધી છે ને તમારે શાંતિથી ગાડી ચલાવવાની છે. અને શાંતિથી ગાડી ચલાવ્યા પછી તમારા એવરેજ બી માપી લેવી છે કે ભાઈ મારી ગાડીની એવરેજ કેટલી આવે છે, બરાબર. કેમ કે જો તમે એક સ્પીડથી તમે ગાડી નહીં ચલાવવાના તો તમારી એવરેજ ગમે ત્યારે તૂટી જશે, બરાબર. એ પછી તમે એમ કહેજો કે ભાઈ આ રિક્ષાની એવરેજ કોઈ વધારે આવતી નથી, બરાબર. કેમ કે સ્ટાર્ટિંગથી આપણે ખેંચીને રાખશું ને તો એન્ડ સુધી આપણે ખેંચીને રાખી શકીશું, બરાબર. પછી આપણે ધક્કામાજી કરીશું તો કોઈ વસ્તુ થવાની છે નહીં. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, બરાબર. કેમ કે આપણી આપણી પાછળ જો કસ્ટમર બેઠા હોય છે અને ઘણા બધા લોકોને મેં જોયા હોય છે કે ભાઈ રિક્ષા એવી ભમ જવા દેતા હોય છે ને કે એની ના પૂછો વાત, તો આપણે એવી વસ્તુ કંઈ બી કરવાની જરૂર નથી. કેમ કે એક તો આપણાને તો નુકસાન છે, પ્લસ ગાડીને બી નુકસાન છે. પાછળ પેસેન્જર બેઠા હોય તો એમને બી નુકસાન, તો મોટું નુકસાનવાળી વસ્તુ થાય છે, બરાબર. તો ગમે ત્યારે બી તમે કરો તો સેફ ડરાઈ કરો, બરાબર. કે જેથી કરીને ધીમે ગાડી ચલાવો કે જેથી કરીને તમને બી ફાયદો રહે, ગાડી બી આપણી સારી રીતે ચાલે અને પ્લસ પેસેન્જર જે બેઠા હોય એ પેસેન્જરોને બી શાંતિથી એ લોકોને મજા આવે. પ્લસ કે ઘણા બધા લોકોને એવું હોય છે ને કે કસ્ટમર લોકો જે આપણી જોડે જે બેઠા હોય છે ને, બરાબર, એ લોકો ડાયરેક્ટ ડરી જતા હોય છે કે ભાઈ આ કઈ રીતે ગાડી ચલાવશે કઈ રીતે નહીં. એટલે એ માણસ જો આપણે જો આવી રીતના ગાડી ચલાવશું તો બીજી વખત કોઈ પણ વ્યક્તિ છે ને ગાડીમાં બેસતા પહેલાં 10 વખત આ વિચાર કરશે કે રિક્ષાવાળા બધા આવા ખરાબ હોય છે, બરાબર, કે બધા રિક્ષાવાળા આવા હોય છે, બરાબર. તો આપણે એવી રીતના કરવું નથી. જો દરેક માણસો એવું કરતા છે એવું તો આપણે છે ને કે ભાઈ બધાની ગુણ આપણે કરીએ, બરાબર. પણ આપણે એક સેફ અને સેફ ડ્રાઈવ કરવાનું. કેમ કે તમે મારા વિડીયોની અંદર જોયું કે ઘણા બધા કસ્ટમર લોકોને હું રિવ્યૂ લેતો હોઉં છું કે ભાઈ એ લોકો કઈ રીતે આપણાને કહે છે. કે હું કોઈને એવું નહીં કહેતો કે ભાઈ તમે કહો કે પહેલું કહો, એ લોકો એમના મનથી જ કહે છે કે ભાઈ હું પોતે એક યુટ્યુબર છું તો તમે તમારું શું સજેશન દેવા માંગો છો. તો તમે જોયું જ છે કે મારા વિડીયોની અંદર કે ઘણા બધા લોકો આપણાને કહેતા હોય છે કે કેવો ડ્રાઈવર છે કેવો નહીં, બરાબર. બાકી તમે મારા વિડીયો જોવો જ છે તો તમને ખબર જ છે, મારે બીજું કોઈ કહેવાની જરૂર છે નહીં, બરાબર. તો આ પોઈન્ટ નંબર 2 બહુ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. શાંતિથી ગાડી ચલાવો અને સ્મૂથ ગાડી ચલાવો, બરાબર. કેમ કે સેફ આપણી ફેમિલી બી છે અને આપણે બી સેફ રહેવું જરૂરી છે. કેમ કે સાંજના ટાઈમ ઉપર આપણે જઈએ, રાત્રે આપણે ઘરે જઈએ તો આપણી ફેમિલી આપણી રાહ જોતી હોય છે, બરાબર. એટલે બહુ ફાસ્ટ ડ્રાઇવિંગ નહીં કરવું, બરાબર. આ વસ્તુ મારા ખાસ ઇમ્પોર્ટન્ટ માટે હતી જે મેં પોતે એડ કરેલી છે, બરાબર. કેમ કે ઘણા બધા લોકોને મેં જોયેલા છે, બરાબર. અને હા, બીજી વસ્તુ તમને એવી કહીશ કે તમે વિચારતા હતા કે મેં દાઢી કેમ આટલી બધી ક્લીન કરી નાખી છે, બરાબર. એ તમને આપણે બીજા પોઈન્ટ ઉપર આવીએ. તો આવીએ આપણે પોઈન્ટ નંબર 3 ઉપર કે પહેલાં તો છે ને સૌથી પહેલાં તમે બધી એપ્લિકેશન જેમ કે આપણે ઓનલાઈન એપ્લિકેશનની અંદર છે ને તમે રજિસ્ટ્રેશન તમારું કરી લો, બરાબર. અને જો રજિસ્ટ્રેશન તમે ના કર્યું હોય તો અત્યારે તમે બધી ઓનલાઈન એપ્લિકેશનની અંદર તમે રજિસ્ટ્રેશન કરી લો, બરાબર. કેમ કે તમે જોયું છે કે ઘણા બધા લોકો સ્ટેન્ડ ઉપર ઊભા રહેતા હોય છે, પણ એ સ્ટેન્ડ ઉપર ઊભો રહેવું છે ને એટલું આપણા જીવન માટે કે આપણી રિક્ષા માટે એટલું પૂરતું હોતું નથી. કેમ કે એક પેસેન્જર આવે એને પછી આપણે બીજું પેસેન્જર ભરવું હોય છે, બરાબર. ઓનલાઈન એપ્લિકેશન એટલા માટે ચલાવવાની જરૂર છે કે ઓનલાઈન એપ્લિકેશનમાં તમે જે ચલાવજો તો તમને પર્સનલ ભાડું તો તમને મળશે જ મળશે, બરાબર. અને તમે જે પણ તમે સ્ટેન્ડ ઉપર બેઠા છો તો તમને જો બીજા 4 જણાની અંદર જો 4 જણાથી તમે 4 જણા તો ઓલરેડી બેઠા છે પ્લસ તમે 5મા જણા છો, બરાબર. તો 5મા જણાની અંદર તમે 4 જણા જે બેઠા છે ને તમારી જોડે, બરાબર. અને વચ્ચે તમારી ગાડી હશે, તમે બી સ્ટેન્ડ ઉપર ઊભા તો હશો, બરાબર, કોઈ વાંધો નથી એમાં. અને તમે તો જો બેઠા હશો ને જો કોકે ઓનલાઈન ગાડી બુક કરી જેમ કે 10 કિલોમીટરની બી રાઈડ તમારી જોડે હશે, બરાબર. તો 10 કિલોમીટરની રાઈડ એ 4માંથી કોઈની જોડે નહીં પડે. તમે જો ઓનલાઈન હશો ને તો તમારી જોડે રાઈડ પડશે, પણ એ તમને બેઠા તમને ત્યાંથી એક તમને ભાડું મળી જશે. આ એક બેનિફિટવાળી વસ્તુ ઓનલાઈન એપ્લિકેશનની આ જ છે કે સ્ટેન્ડ ઉપર બહુ વધારે ફરવું નહીં અને બેસવું બી નહીં, બરાબર. અને બીજી વસ્તુ તમને એ બી કહીશ કે તમારે લાઇસન્સ ના કાઢ્યું હોય તો સૌથી પહેલાં તમે લાઇસન્સ કઢાવી લેજો, બરાબર. કેમ કે ઓનલાઈન એપ્લિકેશનની અંદર ઘણી બધી વસ્તુ આપણાને બહુ બધી બેનિફિટવાળી જ વસ્તુ લાગતી હોય છે કે આપણે ગમે ત્યાં જઈશું ને તો એના માટે બી હું પર્સનલ વિડીયો બનાવીશ કે એના ફાયદા શું છે, નુકસાન શું છે. કે નુકસાન બી ઘણું બધું હોય છે અને ફાયદા બી હોય છે. એવું નથી હોતું કે દરેક વસ્તુનો આપણા બધા ફાયદા હોય છે, બરાબર. તો જે હશે નુકસાન હશે તો તમને નુકસાન બી કહી દઈશ અને ફાયદા હશે તો તમને ફાયદા બી કહી દેવાનું છું, બરાબર. અને હા, બીજી વસ્તુ એ કે તમને જ્યારે પર્સનલ ભાડું મળે તો ઘણા બધા લોકોને એવું હશે કે ભાઈ પર્સનલ ભાડું મને મળશે
તો એમને કઈ રીતે લઈ જઈશ, ક્યાંથી કેટલું ભાડું હોય, ક્યાંથી મને કોઈ ખબર નથી, બરાબર. તો મેં તમારો વિડીયો જોઈને તો મેં રિક્ષા તો લઈ લીધી છે, પણ મને એટલી ખબર નહીં હોતી કે ભાઈ અહીંથી આટલું લઈ જવાનું ભાડું કેટલું હોય છે, બરાબર. તો આપણે કંઈ જ કરવાની કોઈ જરૂર નથી. એટલા માટે જો તમને પોઈન્ટ નંબર પહેલા ઉપર એટલા માટે જ આવી ગયો કે તમારા છે ને એરિયા તમારે જોઈ લેવા, કે જેથી કરીને તમને એક વસ્તુનો તમને આઈડિયા આવે કે કયો એરિયા ક્યાં છે, કયો એરિયા ક્યાં નહીં, બરાબર. આ વસ્તુ તમે જોઈ લઈને જાણકારી તમને હશે ને તો તમને ઇઝીલી પડશે, બરાબર. અને કોઈ તમારે એમને કોઈ એવું ભાડું કહેવાની કોઈ જરૂર નથી મોઢા ઉપર ડાયરેક્ટ ભાઈ આટલા ભાડું થશે કે તેટલું ભાડું થશે, બરાબર. હું તમને એક પર્સનલ તમને એવું કહીશ કે સમજી લો કે એક ભાઈની છે ને મારા વિડીયોની અંદર કોમેન્ટ આવી હતી કે ભાઈ સાંજનો ટાઈમ હતો, રાત્રે કંઈક 9 કે 9:30 જેવું વાગી ગયું હતું અને હું કંઈક રાજસ્થાન હોસ્પિટલ હતો તો એ ભાઈને છે ને એક ભાઈએ મને કીધું મને કે ભાઈ મારે ગીતા મંદિર જવું છે, બરાબર. ગીતા મંદિર જવું છે તો ભાઈ કે મને કે ના કાલુપુર જવું છે, તો કાલુપુર જવા માટે તમે કેટલું ભાડું લેશો, બરાબર. તો પહેલાં ભાઈને કીધું તો પહેલાં ભાઈને મેં છે ને મેપ ઉપર જોઈને અને ડાયરેક્ટ એ ભાઈને છે ને મેં કહી દીધું કે ભાઈ આટલું ભાડું થશે તમારું, બરાબર. તો એ ભાઈએ મને કોમેન્ટ કરી ભાઈ કે ભાઈ તમે મોબાઈલમાં જોઈને કઈ રીતે તમે એમના ભાડું કીધું, એવી કઈ એપ્લિકેશન છે. તો મારા ભાઈ હું તમને એવું કહીશ કે એ કોઈ એપ્લિકેશન નથી, બરાબર. એપ્લિકેશન એટલા માટે નથી કે અમે લોકો છે ને પોર્ટર ચલાવી છે ને તો પોર્ટરની અંદર એક જ વસ્તુ હોય છે કે 20 રૂપિયા કિલોમીટર ચાલતું હોય છે ગાડી, બરાબર. તો રાતનો ટાઈમ હતો અને એવું કંઈ નથી હોતું કે ભાઈ આપણા રાતનો ટાઈમ કે દિવસનો ટાઈમ, બરાબર. આપણને એટલી ખબર પડે છે કે ભાઈ જો 10 કિલોમીટરની કંઈક 9 કિલોમીટરની રાઈડ હતી, બરાબર. તો 9 કિલોમીટરની જે રાઈડ હતી ને ના 9 કિલોમીટર બી લગભગ નથી, હા 9 કિલોમીટર નથી, 6 કિલોમીટરની રાઈડ હતી એમને, બરાબર. તો 6 કિલોમીટરની રાઈડ હતી ને તો આપણે 6 દૂના કેટલા થાય, 20 રૂપિયા કિલોમીટર આપણે જોઈએ તો 6 દૂના 12 થયા, એટલે 120 રૂપિયા મેં એમના ભાડું કહી દીધું. તો પેલા ભાઈ કહે છે કે ભાઈ 120 રૂપિયા નહીં 100 રૂપિયા રાખો, પણ મેં કીધું ભાઈ 120 રૂપિયા થશે, બાકી અહીંયા કંથી અમારે કાંઈ લેવાનું છે નહીં, કેમ કે ટ્રાફિક હોય પેલું હોય ઘણી બધી વસ્તુ છે ને આપણાના પોતે જ આ બધું શીખી લેવાની જરૂર છે. તમે ધીમે બાકી શીખી લેજો તમે કે ધીમે જેમ તમે ગાડી ચલાવશો એમ તમને બધી ખબર પડી જશે. બાકી તો તમારો ભાઈ છે જ તે કે કયા પેસેન્જરની જોડે કઈ રીતે કોપરેટ કરવું છે કઈ રીતે નહીં, બરાબર. કે દરેક વસ્તુ બીજી વસ્તુ મારો પર્સનલ પોઈન્ટ એ બી રહેશે કે તમારી ગાડીની અંદર કોઈ પણ તમારો પહેલો કસ્ટમર જ્યારે બેસે ને તમારી ગાડીમાં, બરાબર, તો પહેલાં કસ્ટમરની જોડે તો હું તમને પર્સનલ એવું કહું છું કે કસ્ટમરની જોડે આપણે બોન્ડિંગ બનાવ્યું હોય ને તો તમને એક ટીપ આપું છું એમની જોડે, બરાબર. કે ગમે ત્યારે બી કોઈ પણ તમે ઓનલાઈન એપ્લિકેશન જ્યારે તમે કસ્ટમરને જ્યારે બેસાડો ને તો સવારનો ટાઈમ હોય ને બેન, કે સવારનો ટાઈમ હોય ને ભાઈ, બરાબર. તો સવારના ટાઈમ ઉપર કોઈ બી ભાઈ હોય કે બેન હોય, બરાબર. તો જો ભાઈ હોય તો આપણે એમ કહેવાનું કે ગુડ મોર્નિંગ સર, કે ગુડ મોર્નિંગ ભાઈ, કે તમે ભાઈ કહી શકો છો, સર કહી શકો છો, ગમે તે વસ્તુ કહી શકો છો, એ ડોન્ટ માઇન્ડ. કેમ કે તમારું રીચ બહુ વધારે, કેમ કે તમારું જે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન જે કહેવામાં આવે ને એ વસ્તુ કહું છું તમને. કે કોઈક બેન આવ્યા હોય તો એમ કહેવાનું કે જય માતાજી બેન, જય શ્રી કૃષ્ણ બેન, ગુડ મોર્નિંગ બેન, તમે કંઈ પણ તમે કહી શકો છો કે જેથી કરીને શું પેસેન્જર ગમે ત્યારે બી તમે જોયું હશે કે ઘણા બધા લોકોને કે ભાઈ અમુક માણસો છે ને રિક્ષાવાળાને એમ જોઈને એમ એગ્રેસિવ થતા હોય છે કે ભાઈ રિક્ષાવાળા આવો હશે પેલું હશે. તો તમે છે ને તમારી ઇમેજ સૌથી પહેલાં તમે એક સારી બનાવી લો કે જેથી કરીને તમને છે ને કોઈ પણ કસ્ટમર બેસ્યા પહેલાં તમને એમ કે ના ભાઈ દરેક રિક્ષાવાળા કરતાં આ એક યુનિક વસ્તુ છે, બરાબર. આ માણસો તમને કોઈ નહીં કહે તમને, બરાબર. જો ભાઈ હોય તો ભાઈને કહી દો કે ગુડ મોર્નિંગ સર, કે ગુડ મોર્નિંગ ભાઈ, કે જય માતાજી, જે પણ આપણે કેવું હોય એ રીતના કહી દેવાનું હોય, બરાબર. આપણે કે જેથી કરીને ગુડ મોર્નિંગ કહેવાય તો આપણાના બહુ બેનિફિટવાળી વસ્તુ હોતી હોય છે કે એ લોકોના દિમાગની અંદર એક જ વસ્તુ કહે કે ભાઈ થોડો માણસ સારો છે, કે કોઈ રિક્ષાવાળાએ આપણને કીધું નથી, આપણને પહેલી વખત આવડના કીધું અને જાય ત્યારે આપણને થેન્ક યુ કહે તો આપણને કહેવાનું ભાઈ મોસ્ટ વેલકમ, બરાબર બેન. તો મારી ગાડીની અંદર બેસીને તમને સારું લાગ્યું હશે, બરાબર, હું આશા કરું છું, બરાબર. તો આ બધી વસ્તુ છે ને મેન પોઈન્ટો છે ને જે તમારા રિક્ષાની અંદર છે ને તમને રીચ વધારે આપશે, બરાબર. કે તમને એક કસ્ટમર તો ઠીક છે, એક કસ્ટમર તમારી જોડે જશે ને તો તમને 2 કસ્ટમરે ખેંચી લાવશે. આ મારી 100%ની ગેરંટી છે. આ ઉપરવાળાની દેન અને મારી દેન છે, બરાબર. કે જેથી કરીને તમે આ વસ્તુ તમે કરશો ને તો જે તમે 200 કમાતો છો એની જગ્યાએ 400 રૂપિયા ડેફિનેટલી કમાવાના છો, બરાબર. એટલે આ વિડીયો બહુ હેલ્પફુલ રહેવાનો છે. મેં તમને પહેલાં બી કીધું કે સ્કીપ કર્યા વગર તમે જોજો, કેમ કે ઘણી બધી વસ્તુ તમે મિસ કરી જશો, બરાબર. જો ભાઈ હું તમને પહેલાં તો એમ કહીશ કે પોઈન્ટ નંબર 4 ઉપર પહેલાં આવતા પહેલાં હું છે ને એક પોઈન્ટ તમારા માટે જો બનાવેલો છે મેં એક સ્કીપ બાય 30 તમારા માટે બનાવી છે કે જેથી કરીને છે ને હું ઇન્ફોર્મેશન જે રહીને તમારા માટે બહુ વધારે કલેક્ટ કરતો હોઉં છું ગમે ત્યાંથી અને એટલા માટે થોડુંક જો ટાઈમ નથી મળતો હોતો ને એટલા માટે હું રેગ્યુલર વિડીયો નથી બનાવી શકતો, બરાબર. પણ જે પણ મારો વિડીયો આવશે એ તમારા માટે બેનિફિટવાળો અને જબરજસ્ત વસ્તુ રહેશે, બરાબર. અને જો જે પોઈન્ટ નંબર 5 એવું પોઈન્ટ નંબર 4 એવું હતું કે પેસેન્જર સાથે સાદું વર્તન કરો, સાથે હંમેશા સારી રીતે વાત કરો અને એક પેસેન્જર ખુશ હશે તો ફરી તેમને કોલ પણ કરશે, બરાબર. હવે આ વસ્તુ માટે હું તમને સમજાવીશ આખી વસ્તુ, બરાબર. કે
કોઈ પણ કસ્ટમરની જોડે તમે છે ને ભેદભાવ તમારે રાખવો નહીં, બરાબર, કે પહેલો કસ્ટમર આવો હતો તો આ બી કસ્ટમર એવો હશે, તો આપણે એને કોઈના કોઈ માણસને જજ આપણે કરવાની જરૂર નથી હોતી, બરાબર. પણ દરેક કસ્ટમર એવા સારા બી નથી હોતા અને દરેક કસ્ટમર એવા ખરાબ બી નથી હોતા. તો એના માટે બી હું એક પર્સનલ વિડીયો તમને માટે બનાવીશ, બરાબર, કે કેવા કસ્ટમર તમને મળશે, કેવા નહીં મળે. એટલે બહુ બધું મારી જોડે છે ને ઘણી બધી વસ્તુ છે જે તમારા લોકોને જે સમજવાની જરૂર છે. જે તમે સમજી ગયા ને તો રિક્ષાના કિંગ જેને કહેવામાં આવે ને, રિક્ષાના તમે કિંગ તમને હું બનાવી નાખીશ, બરાબર, આખા. તો પોઈન્ટ નંબર 4ની અંદર તમે જોયું કે પોઈન્ટ નંબર 4માં સૌથી સીધી ચોખ્ખી વસ્તુ છે કે ભાઈ કોઈ પણ માણસને આપણે જજ નથી કરવો, બરાબર. અને હા, દરેક કસ્ટમર જે આપણી જોડે બેઠા હોય, આપણી જોડે જે સારી રિલેશન જે આપણે વાતો કરતા હોય ને આપણી જોડે, તો એ ભાઈને છે ને આપણો કોન્ટેક્ટ નંબર દઈ દો. અને હા, બીજી વસ્તુ કે આપણી દરેક વસ્તુની અંદર છે ને આપણે ઘણી બધી વસ્તુ નોટિસ કરવી પડતી હોય છે, કે જેમ કે આપણું બોડી, શરીર, ઘણી બધી વસ્તુ આપણે જો મેન્ટેન રાખવી જરૂરી હોય છે. જેમ કે આપણા હાથના નખ થઈ ગયા, દાઢી થઈ ગઈ, બાલ થઈ ગયા, આપણી બોલવાની સ્પીચ થઈ ગઈ, બરાબર. એ આપણે છીછોરા પંડિત જેવું આપણે પહેલાં નથી રહેવાનું, એ વસ્તુ તમે પહેલાં ખાસ ધ્યાન રાખજો, બરાબર. પણ જ્યારથી મેં જોયું ને ત્યારથી મને એટલી ખબર પડી કે આપણે એક આ ધંધો છે, બિઝનેસ છે ને, તો આપણું વ્યવસ્થિત રીતે રહેવું, બરાબર. કે કોઈકની દાઢી આપણે બહુ વધારે, હા, અમુક લોકો રાખતા છે, પણ એને તમે જોયું હશે કે ઘણા બધા લોકો દાઢી રાખે છે મોટી, પણ શું કે થોડું મેન્ટેન કરી તમે રાખજો, કોઈ વાંધો નથી, તમને હું ના નથી પાડતો કે તમે આવું કરો કે પેલું કરો, બરાબર. કે દાઢી થોડી છે ને મેન્ટેન કરીને રાખજો, કે જેથી કરીને આમ આપણી ઇન્ફ્રેશન છે ને એ વ્યવસ્થિત થોડી લાગવી જોઈએ. બાકી એવું નહીં કે એકદમ ગાંડા ઘોણે ફરવું, ગાંડા ઘોણે કે એકદમ અલગ જ લાગવું, એવું નથી લાગવાનું આપણે, બરાબર. કેમ કે આ ધંધો આપણો પોતાનો છે ને આપણે વ્યવસ્થિત રહીશું ને તો આપણા કસ્ટમર બી આપણી જોડે વ્યવસ્થિત રહેવાના છે, બરાબર. અને કોઈ પણ કસ્ટમર તમને એવા સારા લાગતા હોય કે જેથી કરીને કે આ કસ્ટમર આપણને બહુ સારા લાગે છે અને કસ્ટમરે આપણને સારો રિસ્પોન્સ આપ્યો તો એ કસ્ટમરને આપણો નંબર આપી દો, કે જેથી કરીને ક્યારે પણ એ માણસને ક્યાંક બહાર જવું હોય ને તો એ તમને બેનિફિટવાળી વસ્તુ રહે છે. એટલે દરેક વસ્તુ જે કેમ તમે 30 દિવસ સુધી તમે જે બેસશો ને એ 30 દિવસ સુધી તમે આ વસ્તુનો તમે બહુ એબ્ઝોર્બ કરજો, કેમ કે જેથી કરીને તમને શું કે બહુ બેનિફિટવાળી વસ્તુ મળશે, બરાબર. તો ચલો હવે પોઈન્ટ નંબર 5 ઉપર આવીએ છીએ આપણે, બરાબર. પોઈન્ટ નંબર 5 એવું છે કે ડેલી ઇન્કમ નોટ કરો ભાઈ, બરાબર. જોઈ લો કે ડેલી ઇન્કમ નોટ કરો, દરરોજ કેટલી કમાણી થાય, એટલું ફ્યુલ ગયું કે કેટલું ફ્યુલ ગયું એ નોટ કરવાનો શરૂઆત તમે સૌથી પહેલાં પ્રોફિટ ખબર પડશે, બરાબર. એટલે આમાં વસ્તુ એવી છે કે મેં છે ને મેન પોઈન્ટ, ટાર્ગેટવાળા પોઈન્ટ રાખ્યા છે કે સૌથી પહેલાં છે ને તમે આની અંદર મેન વસ્તુ તમે રોજનો જે ધંધો કરો ને એ તમારા રોજનો ટાર્ગેટ લઈને ચાલવું પડશે. અને રોજનું તમારે છે ને કેલ્ક્યુલેશન મારવું પડશે કે ભાઈ મારે કેટલા દિવસ ગાડી ચલાવવી છે, કેટલા દિવસ નહીં કરતા, બરાબર. અને જો તમે રિક્ષા તમે લઈ લીધી હોય ને ભાઈ અત્યારે, બરાબર, તો હું તમને એવું કહીશ કે જો મારા વિડીયો જો તમે નવી રિક્ષા લઈ લીધી હશે ને તો હું તમને એક જ વસ્તુ કહીશ કે આજે તમે જેટલી પણ તમે ઇન્કમ કરી હોય ને ભાઈ, તો આજે ખાલી કોમેન્ટમાં મને કહી દેજો કે તમે આટલી ઇન્કમ કરી છે, બરાબર. આજે કે હું તો મારી ઇન્કમ તમને બતાવતો હોય છું કે કેટલી કરી છે, પણ તમે જો નવા માણસ હોય ને તો તમે મને એવું કહેજો કે ભાઈ મેં આટલી રાઈડો અને આટલી મેં આજની ઇન્કમ કરી, તો એના હિસાબથી હું તમને કેલ્ક્યુલેશન કરીને આપીશ કે તમારે આનાથી શું વધારે કરવું છે કે તમારો નોર્મલ છે કે, બરાબર. તો આ વસ્તુ ખાસ મોટી વસ્તુ છે કે સૌથી પહેલાં છે ને રોજનો એક ટાર્ગેટ રાખો કે જેથી કરીને ભાઈ મારે આટલા વાગે નીકળવું તો મારે આટલા વાગે નીકળી જ જવું છે અને સાંજના ટાઈમ ઉપર આટલા વાગે નીકળી જવું છે, જેથી કરીને તમને શું એક ગેસનો ખર્ચો બી તમારે જોશે, પ્લસ મેન્ટેનન્સનો ખર્ચો આવે છે એ તમારે જોવો પડતો હોય છે, બરાબર. અને એની પછી જે બી તમારી જે ઇન્કમ બચશે ને એ પછી બધી તમારી જ છે, બરાબર. પણ આ શું મેનેજ કરીને તમે ચાલશો ને તો તમને કોઈ જાતની તકલીફ પડવાની છે નહીં, બરાબર. તો આ પોઈન્ટ નંબર 5 હતો કે મેન વસ્તુ એટલા માટે કહું છું કે ભાઈ તમે જો રોજની ઇન્કમ જે તમારી રહે ને એ સ્ટેબલ તમે ઇન્કમ કરી નાખજો, કે સવારે આટલા વાગે નીકળું તો બસ આટલા વાગે નીકળું, સાંજે આટલા વાગે જવું તો આટલા વાગે જવું, બરાબર. પ્લસ કે તમે છે ને એક નોકરી જેમ તમે જો નોકરી છોડીને ડાયરેક્ટ તમે કરશો ને તો એના માટે બી હું નવો વિડીયો બનાવી નાખીશ, એને કોઈ ટેન્શનવાળી વાત નથી. કે તમે ખાલી મને કોમેન્ટ કરજો કે ભાઈ નવી કોમેન્ટ કરજો કે ભાઈ મારા રિક્ષા માટે વિડીયો જોયો છે, કે જે માણસો નોકરી કરતા હશે, કે જે માણસો ફૂલ ટાઈમ રિક્ષા ચલાવવા માંગશે, તો હું એમના પર્સનલ એમના માટે બી એક વિડીયો બનાવી નાખીશ. બનાવેલા છે, પણ હવે જે વિડીયો બનશે ને હવે ડીપની અંદર વિડીયો બનશે કે જેથી કરીને તમને જે ઇન્ફોર્મેશન રહી ને મારી વિડીયો ભલે ધીમો આવશે મારો, પણ વિડીયો છે ને એકદમ જબરજસ્ત વાળો આવશે, બરાબર. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, બરાબર. તો આજનો મારો વિડીયો કેવો લાગ્યો મને જરા કોમેન્ટ કરીને કહેજો, બરાબર. તો આવા નવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલની અંદર નવા હોય તો ચેનલ મારી સબસ્ક્રાઈબ કરી નાખજો. ચલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગની અંદર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.